2025 એક બાજુ AI ની બૂમાબૂમ ચાલી રહી છે અને બીજી બાજુ માર્કેટમાં જોરદાર ઉથલપાથલ થઈ રહી છે અને આજ વચ્ચે ઘણા બધા ઇન્વેસ્ટર્સ એવું ફીલ કરી રહ્યા છે કે એમણે ઇન્વેસ્ટ કરેલા ફંડ્સ અંડર પરફોર્મિંગ છે કાં તો પછી એમને પ્રોપર રિટર્ન નથી આપી રહ્યા. શું તમે પણ આ ટેન્શનમાં ફરી રહ્યા છો? સો કોઈ પણ પ્રકારના ઉતાવળિયા પગલાં ના લેતા આજના આ વિડીયોમાં આપણે બહુ જ ડિટેલિંગમાં અને સ્ટેપ બાય સ્ટેપ એ સમજવાના છે કે કઈ રીતે પ્રોપર પ્લાનિંગ સાથે ફાઇનાન્શિયલ ગ્રોથ પર ફોકસ કરી શકાય અને ગાડીને બેક ટુ ટ્રેક લાવી શકાય. સો બસ આ જ વાતો સમજવા માટે એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત, જેવી રીતે મેં તમને કીધું કે ઘણા બધા ઇન્વેસ્ટર્સ અત્યારે એ ટેન્શનમાં ફરી રહ્યા છે કે એમના કરેલા ઇન્વેસ્ટમેન્ટ અંડર પરફોર્મિંગ છે અને જે રીતે રિટર્ન આપવું જોઈએ એ નથી આપી રહ્યા. તો શું કરવું જોઈએ અને કયા સ્ટેપ્સ ફોલો કરતા કરતા ગાડીને બેક ટુ ટ્રેક લાવી શકાય એની આજે આપણે આ વાત સમજવાના છે. સૌથી પહેલા તો સ્ટેપ નંબર 1 હોવું જોઈએ શાંતિથી વિચારો અને એ સમજો કે પ્રોબ્લેમ ક્યાં છે. શું તમારા ઇન્વેસ્ટમેન્ટ કરેલા ફંડનો લોસ શોર્ટ ટર્મનો છે કે લોંગ ટર્મનો? સૌથી પહેલા તો એ ચેક કરવાની જરૂર છે. એના માટે ઘણા બધા એક્સપર્ટ્સ કહે છે કે તમારા ઇન્વેસ્ટમેન્ટના 2 થી 3 વર્ષના પરફોર્મન્સને તમારે S&P 500 જેવા બેન્ચમાર્ક સાથે કમ્પેર કરવાની જરૂર છે કે જેથી કરીને ખબર પડે કે પ્રોબ્લેમ ક્યાં છે. જો સતત તમે 1 કે 2% પાછળ રહી રહ્યા છો, ધેટ મીન્સ કે પ્રોબ્લેમ લોંગ ટર્મનો છે અને એની પર રીવર્ક કરવાની જરૂર છે, કારણ કે એના મેઇન રીઝન હોઈ શકે છે ખરાબ મેનેજમેન્ટ અથવા તો પછી 2025ના ટેક ટ્રેન્ડ સાથે ન મેચ કરનારી તમારી સ્ટ્રેટેજી. બજાજ ફિન્સર્વના એક રિપોર્ટ પ્રમાણે તમારા પોર્ટફોલિયોમાં શું ઓવરલેપ થઈ રહ્યું છે સૌથી પહેલા તો એ ચેક કરો, અને જો એ અન્ય ઇન્વેસ્ટમેન્ટની કોપી કરી રહ્યું છે ધેટ મીન્સ કે એ નુકસાન કરાઈ રહ્યું છે. સ્ટેપ નંબર 2, ઉતાવળ ના કરો. ભાઈ બધાને ખબર છે કે જો માર્કેટ આજે ડાઉન ગયું છે તો આવતીકાલે નહીં તો પરમ દિવસે પણ માર્કેટ ઊંચું આવવાનું છે ને એટલા જ માટે ટેક્સ લોસ હાર્વેસ્ટિંગને અપ્લાય કરો. તમારા જેટલા પણ વીક સ્ટોક છે એને વેચો, ટેક્સ બચાવો અને પ્રોફિટને બીજે સેટ કરો અને જેટલા પણ સારા ઓપ્શન્સ છે એની અંદર ઇન્વેસ્ટ કરો. અચ્છા, ઓછી કિંમતના ઇન્ડેક્સ ફંડ અથવા તો પછી ETF એટલે કે એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સને ચૂઝ કરો કે જે કમ્પ્રેહેન્સિવ બજારને કવર કરે છે. મોર્નિંગ સ્ટારનો એક આર્ટિકલ કહે છે કે તમારા એક્ટિવ ફંડ્સને પેસિવ ફંડ સાથે એક્સચેન્જ કરો, કારણ કે ઓછી ફીસ તમને લાંબા ટાઈમના પ્રોફિટની પોસિબિલિટીઝ આપે છે. સ્ટેપ નંબર 3, ફ્યુચર ઇન્વેસ્ટમેન્ટ પ્લાનિંગ. સૌથી પહેલા તો તમારે ટાર્ગેટ નક્કી કરવાની જરૂર છે કે તમારે ઘર ખરીદવું છે, તમારું રિટાયરમેન્ટ પ્લાન કરવું છે કે કંઈ બીજું. એને તમારા રિસ્ક લેવલ સાથે મેચ કરો અને ત્યારબાદ તમારા 6 મહિનાના ઇમરજન્સી ફંડિંગને હાઈ yieldસેવિંગ્સમાં રાખો કે જેથી કરીને તમે સિક્યોર થઈ જાઓ. તમારી ઇન્કમની 15 થી 20% અમાઉન્ટને રેગ્યુલર ઇન્વેસ્ટ કરવા માટે ડોલર કોસ્ટ એવરેજિંગનો ઉપયોગ કરો અને દર મહિને એક ફિક્સ અમાઉન્ટને ઇન્વેસ્ટ કરતા જાઓ કે જેથી કરીને તમે ઓછી કિંમતે વધારે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો. JP મોર્ગનના એક રિપોર્ટ પ્રમાણે 2025ના હોટસ્પોટ્સ લાઈક લેક ઓફ હાઉસિંગ ઓર AI એનર્જીઝમાં મેક્સિમમ ઓપોર્ચ્યુનિટી શોધો અને તમારા ફંડને કોઈ પણ એક જ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાને બદલે અલગ અલગ ઇન્વેસ્ટ કરવાનો પ્રયત્ન કરો. એન્ડ લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે જ્યાં તમે તમારા અંડર પરફોર્મિંગ ફંડ્સને બેક ટુ ટ્રેક લાવી શકો છો. સ્ટેપ નંબર 4, ફાઇનાન્શિયલ ગ્રોથ પર ફોકસ. ભાઈ તમે નાના ઇન્વેસ્ટમેન્ટ કરીને જેન્યુઅનલી કમ્પાઉન્ડિંગની મદદથી મોટી એસેટ ઊભી કરી શકો છો, જેમ કે 3% વર્લ્ડ GDP હોય, ESG ફંડ હોય અથવા તો પછી રિયલ એસ્ટેટના ઇન્વેસ્ટમેન્ટ હોય કે જેથી કરીને આ અલગ અલગ ઓપ્શનમાં જ્યારે તમે ઇન્વેસ્ટ કરો છો અને કોઈ પણ એક સેક્ટરમાં નુકસાન જાય છે તો નુકસાન ગયેલા ફંડની ભરપાઈ તમે બીજા સેક્ટરના ફાયદાથી કરી શકો છો. સાથે સાથે તમે AI ટૂલ્સથી આ બધું જ ઓબ્ઝર્વ કરી શકો છો, પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દરેકે દરેક ટ્રેન્ડને આંખ બંધ કરીને ફોલો ન કરો, પણ ડેટા બેઝ પર આધાર રાખો કે જેથી કરીને તમે તમારું પ્લાનિંગ પરફેક્ટ કરી શકો છો. મોરલ ઓફ ધ સ્ટોરી, મિનિમમ દર 3 મહિને તમારા પોર્ટફોલિયોને રિવ્યુ કરવાનું રાખો અને માર્કેટમાં આવનારા ટ્રેન્ડ કે ચેન્જ સાથે મોડિફાય થવાનું પણ રાખો. અને તેમ છતાં પણ જો તમને ખબર નથી પડી રહી તો પ્લીઝ કોઈ પણ એક્સપર્ટની એડવાઇસ લો કે જેથી કરીને લાંબા ગાળાના નુકસાનથી બચી શકાય. હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો કે જ્યાં તમારા ફંડ્સ કે ઇન્વેસ્ટમેન્ટ જે અંડર પરફોર્મિંગ થઈ ગયા છે અથવા તો તમને પ્રોપર રિટર્ન નથી આપી રહ્યા એનાથી કઈ રીતે બચી શકાય અને લાંબા ગાળાના નુકસાનને રોકીને પ્રોફિટ તરફ આગળ વધી શકાય એની આપણે ડિટેલમાં ચર્ચા કરી. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જાઓ અને તમારા ઓપિનિયન્સ પણ અમારી સાથે શેર કરો. જો તમારી પાસે બીજા અમુક યુનિક આઈડિયાઝ કે રસ્તાઓ છે તો પણ તમે કમેન્ટ્સમાં અમને જણાવી શકો છો. VTV ડિજિટલની YouTube ચેનલને ફોલો, સબસ્ક્રાઇબ કરવાનું મિસ ના કરતા અને બેલ આઇકન ખાસ દબાવજો. અને હું રોકી નેક્સ્ટ વિડીયોમાં આ જ રીતે મળીશ અને તમને એક અમેઝિંગ ઇન્ફોર્મેશન શેર કરીશ.